હાલ જમાનો સોશિયલ મીડિયાનો છે। કંઈ પણ બનાવ બને એટલે ફટાફટ એનો વિડીયો ઉતારવાનો અને સોશિયલ મીડિયા પર મૂકવાનો। આગ લાગી હોય તો પહેલું કામ વિડીયો ઉતારવાનું કરવાનું, અકસ્માત થયો હોય તો પહેલું કામ વિડીયો ઉતારવાનું કરવાનું, મારામારી થઈ હોય તોય પહેલું કામ વિડીયો ઉતારવાનું કરવાનું, કોઈને મારતું હોય કે મારી નાખતું હોય તોય પહેલું કામ વિડીયો ઉતારવાનું જ કરવાનું। આવું અમે શા માટે કહી રહ્યા છીએ? કારણ કે આવી ઘટનાઓ અવારનવાર બનતી હોય છે ને ફરી એકવાર ભાવનગરમાંથી પણ આવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવે છે। રીતસરનો તેના ઉપર ચાકુના ઘા મારીને તેને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવે છે, પરંતુ આજુબાજુમાં ઊભેલું ટોળું શું કરે છે તો એનો વિડીયો બનાવે છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સણસરા ગામે એક વિડીયો સામે આવે છે, જેમાં એક વ્યક્તિને કોઈક જૂની અંગત અદાવતના કારણે બીજો એક વ્યક્તિ માર મારે છે। અચાનક આવે છે, ચાકુ લઈને આવે છે, તેને ચાકુના ઘા મારે છે। ચાકુના ઘા એટલા ગંભીર હોય છે કે યુવક ત્યાંનો ત્યાં જ લોહી લુહાણ થઈ જાય છે। હવે જ્યારે આવી ઘટના બનતી હોય ત્યારે સામાન્ય રીતે એવું હોય કે જો કોઈ ઝઘડો હોય તો તેને રોકવાનો પ્રયાસ કરવામાં આવે કે પોલીસને ફોન કરવામાં આવે। આવું કઈ ઘટના બનવી જોઈતી હતી સામાન્ય એક સભ્ય સમાજમાં, પરંતુ એવું નથી થતું। થાય છે એવું કે વ્યક્તિ જે આરોપી છે યુવક ઉપર ચાકુના ઘા મારવાનો પ્રયાસ કરે છે। યુવક જાતે જ પોતાનો સ્વ બચાવ કરવાનો પ્રયાસ કરે છે, તેમ છતાંય પેલો વ્યક્તિ તેને ચાકુ મારે છે અને આખી ઘટનાનો લોકો શું કરે છે તો વિડીયો બનાવે છે। પહેલા અહીં આખી ઘટનાનો જે વિડીયો છે તે જોઈએ, પછી આગળ ચર્ચા કરીએ। કોણ મૂકી દે। બે જણા થોભો, બે જણા હરકા થોભો, આ મારી નાખશો, મારતો નહીં। અહીં તમે વિડીયો જોયો। હવે વિડીયોમાં ન તો કોઈ પોલીસને ફોન કરે છે, ના પેલા આરોપીને અટકાવવાનો પ્રયાસ કરે છે। બધા જ ત્યાં ઊભા વિડીયો શૂટિંગ કરી રહ્યા છે। જ્યારે કોઈ મૂવી ચાલતું હોય, જ્યારે કોઈ ફિલ્મ ચાલતી હોય, એ પ્રકારનું લોકોનું વર્તન છે। હવે આખી ઘટના શા માટે બની, એ વ્યક્તિઓએ આ યુવક ઉપર ચાકુથી હુમલો શા માટે કર્યો, તેના વિશે પીડિત યુવક શું કહી રહ્યો છે પહેલા એ સાંભળીએ। મહાવીરભાઈ ધીરુભાઈ ભોલેતર। મહાવીરભાઈ ક્યાંથી આવ્યો છે, શું બનાવ? હું હણોલથી આવ્યો હતો સણસરા મેડિકલમાં દવા લેવા। ત્યાં અમારે જૂની અદાવત હતી થોડી, કે એ મારી સાથે ગાડી ભટકાડી અને સીધો સરિયુના ઘા મારવા માંડ્યા। પિયુષભાઈ પોપટભાઈ રાઠોડ, પછી પોપટભાઈ રાઠોડ એક એનો મોટો છોકરો, પછી મહાવીરભાઈ ભૂપતભાઈ રાઠોડ, રમેશભાઈ રાઠોડ, બહાદુરભાઈ રાઠોડ, મયુરભાઈ બહાદુરભાઈ રાઠોડ અને બહાદુરભાઈ રાઠોડ 6-7 જણા હતા। શું હથિયારો હતા? સાકુ સરિયું બસ થોડીક
ઘણી અદાવત હતી, શું જૂની અદાવત? છોકરી બાબતની હતી. હં? ત્યાં સણસરા. અહીં તમે પીડિત યુવકને સાંભળ્યો. હવે પીડિત યુવકની હાલત તમે જોઈ શકો છો કે કેટલું ગંભીરપણે તેના ઉપર ચાકુના ઘા મારવામાં આવ્યા છે. જો કદાચ થોડી પણ ભૂલ પડી હોત તો એ યુવકનો જીવ જઈ શકતો હતો. સદનસીબે યુવકનો જીવ નથી ગયો અને તે જીવિત છે. તે હોસ્પિટલમાં હાલ સારવાર લઈ રહ્યો છે. પરંતુ પ્રશ્ન એ થઈ રહ્યો છે કે માનવતા ક્યાં મરી પરવાડી છે? માનવતાનું શું? જ્યારે આવી કોઈ ઘટના બની હોય, આપણને નથી ખબર કે શા માટે તેના પર હુમલો કરવામાં આવી રહ્યો છે, આપણને નથી ખબર કે આખી ઘટના શું છે, પરંતુ કોઈ પણ વ્યક્તિ પર જ્યારે આ પ્રકારે જીવલેણ હુમલો કરવામાં આવતો હોય ત્યારે કાં તો તેને બચાવવાનું અથવા તો કમસે કમ પોલીસને ફોન કરવાનું, તેને જાણ કરવાની તો ઘટના બનવી જોઈતી હતી, પરંતુ એ નથી બની અને લોકો ફક્ત વિડીયો શૂટિંગ કરી રહ્યા છે. આખી ઘટના તમે જોઈ, એ વિડીયો શૂટિંગના દ્રશ્યો પણ જોયા, જે પ્રમાણે યુવક ઉપર હુમલો કરવામાં આવ્યો એ પણ જોયું. 100% અંગત અદાવતના કારણે હુમલો કરવામાં આવ્યો છે, પરંતુ એ કાયદો હાથમાં લઈને કરવામાં આવ્યું છે. એટલે ત્યાં હાજર લોકો અટકાવી શકતા હતા. જો અટકાવ્યું હોત તો યુવકને આટલી ગંભીર ઈજાઓ ન થઈ હોત. સદભાવે તેનો જીવ બચી ગયો છે, પરંતુ જો જરાય ભૂલ પડી હોત તો એ યુવકનો જીવ પણ જઈ શકતો હતો અને આ જે આજુબાજુમાં લોકો જે ઊભેલા છે ફક્ત વિડીયો જ બનાવતા રહી જાત, પેલો યુવક મરી જાત તેમ છતાંય. આ આખો વિડીયો જોયા બાદ તમારું આ ઘટનાને લઈને શું માનવું છે? જે પ્રમાણે લોકોની મનોસ્થિતિ થઈ ગઈ છે કે કંઈ પણ થાય એટલે વિડીયો બનાવવાના ને સોશિયલ મીડિયા પર મૂકવાના, આ જે લોકોના વિચાર છે, જે વ્યવહાર છે, તેના વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો. ભાવનગરથી ફિરોઝ મલિકનો અહેવાલ.